ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની અત્યારે ચૂંટણીની તૈયારીઓ થઈ ગઈ છે। જે ભૃગુરાજથી ચૌહાણ જે અહીંમાંથી કોંગ્રેસના ઉમેદવાર છે તે પણ અત્યારે પોતાના ઘરેથી નીકળવા તૈયાર થઈ રહ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અત્યારે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। લોકો મતદાન જાગૃતિને કારણે અત્યારે વહેલી તકે લોકો સવારને સમય અત્યારે મતદાન કરવા પહોંચી રહ્યા છે। જનતા પણ અત્યારે ઉત્સાહમાં છે। કોંગ્રેસ અને ભાજપનો ખરાખરીનો આ જંગ જોવા મળી રહ્યો છે। જે ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે। 2.45 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। 4174 યુવા મતદારો કે જેઓ પ્રથમ વખત આ પેટા ચૂંટણીમાં મતદાન કરશે। મતદાન મથકો પર સુરક્ષાની કડક વ્યવસ્થા પણ ગોઠવાઈ છે, જ્યારે 2 ડીવાયએસપી 4 પીઆઈ સહિત 500 જવાનો પોલીસના તૈનાત કરી દેવામાં આવ્યા છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામતો જોવા મળી રહ્યો છે, પરંતુ હવે ચર્ચા આજની કે જ્યાં ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી જે વિધાનસભાની પેટા ચૂંટણી છે તેને લઈને મતદાનની શરૂઆત થઈ ચૂકી છે। જી હા, આજે ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે। વહેલી સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે। 2.45 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। ઉમરેઠમાં લોકશાહીના પર્વને લઈને ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે જો આંકડાકીય વાત કરીએ તો 4174 યુવા મતદારો કે જેઓ પ્રથમ વખત આ પેટા ચૂંટણીમાં મતદાન કરશે। 1644 વરિષ્ઠ નાગરિકો પણ મતદાન માટે તૈયાર। કુલ 306 પોલિંગ બૂથ સ્ટેશનો જે છે તે તૈયાર કરી દેવામાં આવ્યા। મતદાન મથકો પર સુરક્ષાની કડક વ્યવસ્થા પણ ગોઠવાઈ છે, જ્યારે 2 ડીવાયએસપી 4 પીઆઈ સહિત 500 જવાનો પોલીસના તૈનાત કરી દેવામાં આવ્યા છે। ત્યારે પોલીસ અને હોમગાર્ડના દળો વિસ્તારમાં પેટ્રોલિંગમાં જોવા મળી રહ્યા છે। ત્યારે સંવેદનશીલ વિસ્તારોમાં સીઆરપીએફની 3 કંપની તૈનાત છે। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન જે છે તે અત્યારે થતું જોવા મળી રહ્યું છે। તંત્ર પણ સજ્જ જોવા મળી રહ્યું છે। ત્યારે પેટા ચૂંટણી પૂર્વે ધારાસભ્યના અવસાન બાદ જ્યાં પેટા ચૂંટણી જે છે તે થઈ રહી છે અને ત્યાંના જે ધારાસભ્ય છે તેનું અવસાન થયું। અવસાન થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ જે ત્યાંના ધારાસભ્ય હતા, પૂર્વ ધારાસભ્ય કે જેમનું નિધન થયું હતું, તેમને જ મેદાને ઉતારીને તેમને ટિકિટ આપી હતી। અને સાથે ચૂંટણીમાં કુલ 6 ઉમેદવારો અત્યારે મેદાને છે। ત્યારે મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે, જેમાં ભાજપના હર્ષદ પરમાર અને કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે। ત્યારે પ્રચાર બાદ હવે મતદારોના જે નિર્ણય છે તે ઈવીએમમાં કેદ થતા જોવા મળી રહ્યા છે। ત્યારે 4 મેના રોજ આ મતદાનની મત ગણતરી જે છે તે કરવામાં આવશે। ત્યારે આજે વહેલી સવારથી જે ઉમેદવારો છે તેમાં પણ એક ઉત્સાહનો માહોલ છે। અને હાલ જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ અને બધાની વચ્ચે હાલ પેટા ચૂંટણી જે ઉમરેઠની અંદર જે થઈ રહી છે અને આજે એનું મતદાન જે કરવામાં આવી રહ્યું છે, મોટી સંખ્યામાં મતદારો ઉત્સાહ સાથે વહેલી સવારથી જ મતદાન કરવા માટે પહોંચી રહ્યા હોય તે પ્રકારની વિગતો જે છે તે હાલ મળી રહી છે। ત્યારે મારા સંવાદદાતા સીધા ત્યાં છે, એમની સાથે જ વાતચીત કરવાનો પ્રયાસ કરીએ અને એ જાણવાનો પ્રયાસ કરીએ કે આજનો આ દિવસ એ ત્યાંની કહી શકાય કે જનતા માટે અને આસપાસના વિસ્તારો માટે કેટલો ખાસ માનવામાં આવી રહ્યો છે। ભાવેશ મારી સાથે જોડાયા છે। ભાવેશ, મતદાનની શરૂઆત થઈ ચૂકી છે। વહેલી સવારે 7 વાગ્યાથી કેટલા લોકો અત્યારે મતદાન કરવા માટે ત્યાં પહોંચી રહ્યા હશે? કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જે ચોક્કસથી વાત કરવામાં આવે ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની અત્યારે ચૂંટણીની તૈયારીઓ થઈ ગઈ છે। અત્યારે ખાસ કરીને મતદાન કરવા લોકો પહોંચી રહ્યા છે। અને જો વાત કરીએ તો જે ભૃગુરાજથી ચૌહાણ જે અહીંમાંથી કોંગ્રેસના ઉમેદવાર છે તે પણ અત્યારે પોતાના ઘરેથી નીકળવા તૈયાર થઈ રહ્યા છે। ત્યારે જે સ્વર્ગીય ગોવિંદભાઈ પરમાર છે તેમના પુત્ર હર્ષદ પરમાર અત્યારે ભારતીય જનતા પાર્ટીથી ઉમેદવારી નોંધાવી છે અને તેઓ પણ અત્યારે જો વાત કરવામાં આવે તો તેઓ પોતાના પિતાશ્રીને પગે લાગી
દીવો પ્રગટાવી અને અત્યારે હર્ષદ પરમાર પોતાના ઘરેથી નીકળ્યા અને પોતાને વોટિંગ કરવા માટે પહોંચ્યા છે અને તેમણે મતદાન કર્યું છે અને લોકોને અપીલ પણ કરી છે કે લોકો વહેલામાં વહેલી તકે જઈ અને મતદાન કરે. બપોરે ગરમીના સમય જેટલું પણ ગરમીના કારણે જેટલું વધુ મતદાન વહેલું સવારે થાય તેટલું સારું છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અત્યારે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ થવાના કારણે અત્યારે લોકોની ભીડ પણ અત્યારે મતદાન મથકો ઉપર ઉમટી છે. ત્યારે ખાસ વાત કરવામાં આવે તો લોકો મતદાન જાગૃતિને કારણે અત્યારે વહેલી તકે લોકો સવારને સમય અત્યારે મતદાન કરવા પહોંચી રહ્યા છે. પોલીસ બંદોબસ્ત છે. અત્યારે ખાસ જોવા જઈએ તો મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે. સાંજ સુધી અત્યારે આ મતદાન પ્રક્રિયા ચાલશે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણ પણ અત્યારે મતદાન કરવા અહીંમાંથી પહોંચશે અને જ્યારે હર્ષદ પરમાર છે તે પોતાના નિવાસ સ્થાનેથી નીકળી અને મતદાન કર્યું છે. ત્યારે ખાસ વાત કરવામાં આવે તો લોકો અત્યારે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. જી ભાવેશ, જે રીતે ત્યાંની એ પેટા ચૂંટણી અને પેટા ચૂંટણીનો જંગ 6 જેટલા ઉમેદવારો મેદાને છે, પરંતુ 2 મુખ્ય મનાઈ રહ્યા છે, ભાજપ અને કોંગ્રેસ. પણ જનતાનો શું મિજાજ હતો એટલા દિવસ? તમે પણ એ વિસ્તારમાં ફર્યા હશો. જનતા શું કહી રહી છે? જનતાને શું જોઈએ છે આ વખતે ઉમરેઠમાં? જી, ચોક્કસથી ખાસ વાત કરવામાં આવે તો જનતા પણ અત્યારે ઉત્સાહમાં છે. કોંગ્રેસ અને ભાજપનો ખરાખરીનો આ જંગ જોવા મળી રહ્યો છે. લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યારે જોઈએ તો જે ગોવિંદભાઈ પરમાર જે હતા તે ત્યાંના સ્થાનિક ઉમેદવાર હતા અને તેમના સ્વર્ગવાસ પછી અત્યારે હર્ષદ પરમાર તેમના દીકરાને અત્યારે ટિકિટ આપવામાં આવી છે. લોકો હર્ષદ પરમાર અને સાથે પણ જોડાયા છે. એમના જે ઉમેદવાર છે તેમની સાથે તેમના જે સ્થાનિકો છે તે પણ અત્યારે કહી રહ્યા છે કે મતદાન મથકે વહેલી તકે પહોંચે અને મતદાન કરે. ત્યારે ભૃગુરાજસિંહ ચૌહાણ જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમને પણ અત્યારે લોકો ચાહી રહ્યા છે અને સમગ્ર મામલે અત્યારે કોંગ્રેસ અને ભાજપમાં ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. ભાવેશ, એક છેલ્લો મારો આપનો એક સવાલ છે. 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ચૂકી છે અને 9 વાગ્યા છે. કેટલું મતદાન અત્યારે આંકડાકીય થયું હશે? કોઈ માહિતી આવી છે ખરી કઈ? ચોક્કસથી વાત કરવામાં આવે તો સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. લોકો અત્યારે મતદાન કરવા વહેલી તકે પહોંચી રહ્યા છે અને અત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો લોકો અત્યારે વહેલી તકે મતદાન કરી અને જો બપોરનો જે સમય છે તેને અત્યારે વાત કરવામાં આવે તો બપોરના સમય જો જે તાપ પડે છે, તડકો પડે છે, જેને લઈને અત્યારે વહેલી તકે 12 વાગ્યા સુધી વધુ મતદાન થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. બિલકુલ. ભાવેશ, જોડાવા બદલ આભાર અને માહિતી બદલ પણ આભાર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.